ભરૂચ જિલ્લા કક્ષના 76મા વન મહોત્સવની અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી। પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે આજરોજ ભરૂચ જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પર્યાવરણના મહત્વ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને વધુ વૃક્ષો વાવવા માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના HHG ગ્રુપ નર્સરીના 4 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના 5 સરપંચોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે ભરૂચ જિલ્લામાં વાવેતરો, મોટિવેશન, વનીકરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ અને રેસ્ક્યુ અંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ MTM ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ વન મહોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત સ્થાનિકો, આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લાઓમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે। પર્યાવરણ વગર મનુષ્યનું અસ્તિત્વ નથી, એટલે પર્યાવરણને સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે, એક પેડ માં કે નામ, આ અભિયાનને ગતિ આપવા માટે, જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ। કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે, એટલા માટે જનજાગૃતિ થાય, બધા એક પેડ એક માં કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને હરિત ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ। આ માટે બધાને ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ।